હેલો વિદ્યાર્થી મિત્રો, વેદાંત સ્કૂલની અંદર જે લાઈવ વિડિયો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. જય હિન્દ મિત્રો. મિત્રો અત્યારે મેં તમને આના પહેલા પણ જે લેક્ચર ચાલી ગયા એની અંદર રિવિઝન તરીકે જે પીડીએફ ફાઇલ છે મિત્રો, એની અંદર ઘણા બધા પ્રશ્નો આઈએમપી છે મિત્રો. ઘણા બધા ટોપિક એવા છે તમે તૈયાર કરો તો એમાંથી ઘણું બધું પૂછે છે કે એવું છે મિત્રો. તો મેં ગયા વખતે તમને 50 પ્રશ્ન સંસ્કૃતની અંદર મેં તમને સમજાવ્યા હતા મિત્રો. તો 50 પ્રશ્ન આપણે ત્યાં પૂરા થયા છે. હવે અત્યારે 51 નંબરથી પ્રશ્ન છે મિત્રો, ત્યાંથી આપણે હું તમને લખાવવા જઈ રહ્યો છું, સમજાવવા જઈ રહ્યો છું. તમે નોટબુક જોડે રાખજો મિત્રો, એની અંદર લખતા રહેજો. જવાબ પણ સાથે આપેલા છે, હું તમને સમજાવતો જઈશ, તમે જોડે જોડે લખતા રહેજો મિત્રો. કે આ પ્રશ્ન એક પીડીએફ ફાઇલ બહુ આઈએમપી છે. ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા ટોપિક પૂછાઈ શકે એવા છે મિત્રો, વારંવાર પૂછાયેલા છે મિત્રો. તો અત્યારે હું જેમ જેમ સમજાવું 51 પ્રશ્ન નંબરથી કે 50 તો પૂરા થઈ ગયા, 51 થી આપણે ત્યાં ચાલુ કરીએ છીએ, એ તમે જોડે જોડે ચોપડાની અંદર લખતા રહેજો મિત્રો. તો 51 પ્રશ્ન. મિત્રો અહીંયા સુધી આપણે ચાલી ગયું હતું કે વિત્તદાસ ધનિકોપી કીધું છે આશી. તો વિત્તદાસ ધનિકોપી લુબ્ધ આશી. વિત્તદાસ ધનિક હોવા છતાં પણ કેવો છે? તો વિત્તદાસ ધનિક હોવા છતાં લુબ્ધ. લુબ્ધ એટલે મિત્રો લોભી, લાલચુ. વિત્તદાસ ધનિક હોવા છતાં પણ કેવો છે? લાલચુ છે. એના પછી 51 નંબર પ્રશ્ન નંબર છે મિત્રો. અહીંયા એ તમે જોજો 51 નંબર પ્રશ્ન છે. કુટનાથ ગૃહે કે અતિથ ભવિષ્યંતિ. કુટનાથના ઘરે કોણ મહેમાન આવવાના હતા? તો એનો જવાબ છે મિત્રો કુટનાથસ્ય ગૃહે કુટુંબી જના. અહીંયા મિત્રો કુટુંબી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. અહીંયા શું લખ્યું છે? કુટુંબી જના મિત્રો. અહીંયા શું લખ્યું છે? કુટનાથસ્ય ગૃહે કુટુંબી, અહીંયા ભના લખી ગયું છે. તો કુટુંબી જના અતિથય ભવિષ્યતિ મિત્રો, યાદ રાખજો. કુટનાથસ્ય ગૃહે કુટુંબી જના અતિથય ભવિષ્યતિ. અહીંયા જના શબ્દ યાદ રાખજો. એટલે કુટનાથના ઘરે પોતાના કુટુંબીજનો મહેમાન તરીકે આવવાના હતા એમ. ચલો મિત્રો 12મા નંબરનો પ્રશ્ન મિત્રો. વિત્તદાસ કુટનાથ કેન ભાવેન પાત્રની પ્રાયચ્છ. વિત્તદાસે કુટનાથને કયા ભાવથી પાત્રાની એટલે વાસણો, કયા ભાવથી વાસણો આપ્યા? તો વિત્તદાસ આપણે પણ જોઈએ છીએ, આપણે કોઈ આડોશ પાડોશમાં રહેતા હોય તો આપણે પાડોશી હોય એ કંઈક આપણે વસ્તુ માંગતા હોય તો આપણે આપવી પડે, આપણે કંઈ જરૂર પડતી હોય ત્યાં લેવા જવું પણ પડે. તો અહીંયા પ્રશ્ન છે વિત્તદાસ કુટનાથ કેન ભાવે પાત્રની પ્રાયચ્છ. વિત્તદાસ કયા ભાવથી કુટનાથને ભાષણો આપ્યા? કયા ભાવથી કુટનાથને ભાષણો આપ્યા? તો કુટનાથને કયા ભાવથી આપ્યું મિત્રો? પ્રાતિવેશિક ધર્મ ભાવે. પ્રાતિવેશિક ધર્મ એટલે પડોશી ધર્મની ભાવના. આપણે પણ ખબર છે પડોશી ધર્મની ભાવના આપણે અપનાવવી જોઈએ, એકબીજાને કંઈ પણ જરૂર પડતી હોય મિત્રો. તો અહીંયા પણ વિત્તદાસ કુટનાથાય પ્રાતિવેશિક ધર્મ ભાવે પાત્રની પ્રાયચ્છ. વિત્તદાસે કુટનાથને પ્રાતિવેશિક ધર્મ ભાવે, પ્રાતિવેશિક ધર્મ એટલે કે પડોશી ધર્મની ભાવનાથી વાસણો આપ્યા. 53 નંબર પ્રશ્ન મિત્રો. કુટનાથ કદા પાત્રને પ્રત્યપ્યુત વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. કુટનાથ ક્યારે વિત્તદાસના ઘરે જે વાસણો છે પાછા આપવા માટે ગયો? ક્યારે મિત્રો? તો એવો પ્રશ્ન કે પૂછાય તો યાદ રાખવાનું. તો પાત્રો પ્રયોગ વસાને પાત્રાની. તો જો પ્રશ્ન આવશે, જવાબ આવશે કુટનાથ પાત્રો પ્રયોગ વસાને પાત્રાની પ્રત્યપયતુ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. પાત્રો પ્રયોગ વસાને મિત્રો, પાત્રો એટલે વાસણો, વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી, વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી વિત્તદાસના ઘરે ગયા વાસણો આપવા માટે. 54 નંબર પ્રશ્ન મિત્રો. किम संप्राप्य वित्तदास विस्मित अभवत्. किम संप्राप्य
સંપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, શું પ્રાપ્ત કરીને વીતદાસ વિસ્મિત અભવત, વીતદાસને વિસ્મય થયો, વીતદાસને આશ્ચર્ય થયું. શું પ્રાપ્ત કરીને વીતદાસને આશ્ચર્ય થયું? તો શું છે? નૂતન પાત્રની સંપ્રાપ્ય, નવા વાસનો પ્રાપ્ત કરીને વીતદાસ વિસ્મિત અભવત. નવા અને નાના વાસણો તો તમે ખબર હોય તો પાઠ વાંચ્યો હોય. આવા નવા વાસણો મૂક્યા પેલા કૂટનાથે એટલે વીતદાસને વિસ્મય થયો. કેમ વિસ્મય થયો? કે નવા વાસણો જે મૂક્યા હતા એ વીતદાસના હતા નહીં, એટલા માટે નૂતન અને પાત્રની સંપ્રાપ્ય વીતદાસ વિસ્મિત અભવત. નવા વાસણો પ્રાપ્ત કરીને વીતદાસને વિસ્મય થયો. આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. 55 નંબર મિત્રો યાદ રાખ્યો. જગતિ કિમ સર્વતા ધ્રુવમ નશ્યતિ, જગતિ કિમ સર્વતા ધ્રુવમ નશ્યતિ વારંવાર પૂછાયેલો છે મિત્રો પ્રશ્ન. ધ્યાન આપજો કે જગતની અંદર હંમેશા શું નાશ પામે છે? તો બહુ જ સરળ પ્રશ્ન છે એનો જવાબ પણ સરળ છે મિત્રો યાદ રાખ્યો. તો જગતિ યસ સમુત્પન્ન શબ્દો અલગ અલગ છે મિત્રો. જગતિ એટલે જગતમાં, યત એટલે જે, સમ ઉત્પન્ન આપણા આ જે ભેગો શબ્દનો આપણે કહીએ નહીં પરંતુ અલગ અલગ શબ્દ પર લખીને શકાય. યત સમ ઉત્પન્ન, જે સમાન ઉત્પન્ન થાય છે, કારણ જે ઉત્પન્ન થાય છે તત સર્વદા ધ્રુવમ નશ્યતિ, તે હંમેશા તેનો નાશ થાય છે. જગતની અંદર જે ઉત્પન્ન થાય છે એનો હંમેશા નાશ થાય છે. મિત્રો અહીંયા જ કહેવા માંગે છે જગતની અંદર કેમ સર્વદા ધ્રુવમ નશ્યતિ, જગતની અંદર જે ઉત્પન્ન થાય છે તેનો હંમેશા નાશ થાય છે. યાદ રાખજો. 56 નંબર પ્રશ્ન. કૂટનાથ કથમ અકથયત ભવત સર્વે પાત્રે મૃતાની ઇતિ. કૂટનાથે શા માટે એવું કહ્યું કે તમારા વાસણો મરી ગયા છે? તો કૂટનાથ સહસુકમ અકથયત, કૂટનાથે કેવી રીતે કહ્યું કે તમારા વાસણો મરી ગયા છે? તો કેવું? સહસુકમ. આ પ્રશ્ન પૂછાતા નથી પણ યાદ રાખી લેશો કે જવાબ પૂછાય, જવાબ યાદ રાખજો. તો કૂટનાથે કેવી રીતે કહ્યું કે તમારા વાસણો મરી ગયા છે? તો જવાબ શું આવશે? કૂટનાથ સહસુકમ અકથયત. કૂટનાથ સહસુકમ, શોક એટલે દુઃખ સાથે, શોક સાથે, કૂટનાથે શોક સાથે કાં તો દુઃખ સાથે તેને કહ્યું. એના પછી વીતદાસ કહ આસિત. વીતદાસ કોણ હતો? વીતદાસ કોણ હતો? તો વીતદાસ એક વાણિજ્યનો આસિત. મિત્રો વીતદાસ કોણ હતો એવો પ્રશ્ન પૂછાય તો વીતદાસ વાણિજ્યનો આસિત. અને એ પ્રમાણે જવાબ લખાય છે વીતદાસ વાણિજ્યનો ચ લુબ્ધ આસિત. મિત્રો એ પણ લખી શકાય પણ અહીંયા આપણે યાદ રાખજો એક વાણિજ્યનો આસિત, વાણિજ્ય એટલે વાણિયો. વીતદાસ એક વાણિયો હતો એમ. એના પછી 58 નો 58 નંબર. કૂટનાથ કહ આસિત. તો કૂટનાથ વીતદાસ છે પ્રાતિવેશિક આસિત. કૂટનાથ કોણ હતો? તો કૂટનાથ વીતદાસનો પ્રાતિવેશિક, પ્રાતિવેશિક એટલે કે પડોશી. કૂટનાથ વીતદાસનો પડોશી હતો. 59 નંબર મિત્રો જરૂર લખતા દેજો. પ્રશ્ન જે છે જવાબ એની સાથે. વીતદાસ ધનિકો અપી કીદૃશ આસિત. વીતદાસ ધનિક હોવા છતાં પણ, વીતદાસ ધનિક હોવા છતાં પણ કેવો છે એવો પ્રશ્ન કરેલો છે મિત્રો કે વીતદાસ ધનિક હોવા છતાં પણ કેવો છે? તો વીતદાસ ધનિકો અપી લુબ્ધ આસિત. વીતદાસ ધનિક તો હતો પરંતુ એની સાથે સાથે કેવો હતો? લુબ્ધ એટલે લોભી, લાલચી. વીતદાસ ધનિક હોવા છતાં પણ લોભી કાં તો લાલચી હતો મિત્રો. લુબ્ધ એ શબ્દ યાદ રાખજો. ધનિક તો હતો પરંતુ કેવો છે મિત્રો? લોભી કાં તો લાલચી હતો એમ. એના પછી મિત્રો 60 નંબર પ્રશ્ન. કેશામ દર્શને વીતદાસ વિસ્મિત સંજાત. 60 નંબર પ્રશ્ન મિત્રો. કેશામ દર્શને વીતદાસ વિસ્મિત સંજાત. કોના દર્શન કરીને કાં કોને જોઈને કાં તો શું જોઈને વીતદાસને વિસ્મય થયો, વીતદાસ આશ્ચર્યમાં પડી ગયો? તો લઘુનામ પાત્રનામ દર્શને. લઘુનામ પાત્રનામ, લઘુનામ એટલે નાના વાસણો જોઈને વીતદાસ વિસ્મિત સંજાત.
વેદદાસને વિસ્મય થયો કાં તો વેદદાસ આશ્ચર્યમાં પડી ગયો મિત્રો. મિત્રો લખી નાખો 51 થી 60 સુધી પ્રશ્ન. એના પછી આપણે આગળ પ્રશ્ન તમને સમજાવું છું. चलो मित्रों હવે આપણે 61 નંબર જે પ્રશ્ન છે ત્યાંથી આપણે તમને સમજાવવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. 61 નંબર હા चलो मित्रों 61 नंबर जे प्रश्न है केशान जननम भवति. मित्रों केशान जननम भवति कोनो जन्म થઈ શકે છે આવો પ્રશ્ન પૂછેલો છે મિત્રો. તો અહીંયા આ જે પાઠ છે મિત્રો એ જે 12મા નંબરનો હેમચંદ્રાચાર્ય વાળો પાઠ છે એમાંથી આપેલું છે મિત્રો. तो ये जवाब से आવો प्रश्न पूछायो नहीं परंतु याद રાખજો કે પૂછે છે મનુષ્ય જન્મ ભવતિ. તો મનુષ્ય જન્મ થઈ શકે છે મિત્રો. આ જે 61 નંબર પ્રશ્ન છે મિત્રો એ આગળના ચેપ્ટરનો છે પણ 62 જે પ્રશ્નો છે એ 12મા ચેપ્ટરના હવે આવે છે. ધ્યાન આપજો. આ 61 કેસા જન્મ ભવતિ કોનો જન્મ થઈ શકે છે તો મનુષ્ય જન્મ ભવતિ. તો મનુષ્ય જન્મ થઈ શકે છે. આ જે ઉપરના જે પ્રશ્નો હતા મિત્રો એ કયા ચેપ્ટરના હતા મિત્રો જે यस्य जन्म तस्य वर्णनम છે મિત્રો એ પાઠમાં જતા મિત્રો આ 61 નો જે પ્રશ્ન છે પણ તે રોજ છે કોનો જન્મ થઈ શકે તો મનુષ્યનો જન્મ થઈ શકે છે પરંતુ વાસણનો જન્મ ક્યારે થઈ શકતો નથી. હવે 62 થી જે પ્રશ્ન નંબર છે મિત્રો ધ્યાન આપજો દરેકના. જે ચેપ્ટર છે આપણે કાલિદાસ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મિત્રો એ ચેપ્ટરના જયસિંહ કહો નૃપતિ પરાજિત વરણ. જયસિંહ રાજાએ સિદ્ધરાજ જયસિંહ રાજાએ કયા રાજાને પરાજિત કર્યા? કયા રાજાને પરાજિત કર્યા તો જયસિંહે યશોવર્મન નૃપતિ પરાજિત કર્યા. જયસિંહ રાજાએ યશોવર્માને પરાજિત કર્યા. યશોવર્મા રાજાને પરાજિત કર્યા. યાદ રાખજો. 63 પ્રશ્ન ભોજેન વિરચિત વ્યાકરણ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. ભોજેન એટલે કે ભોજ રચિત વ્યાકરણ ગ્રંથ. હવે આઈએ કે પ્રશ્ન છે મિત્રો યાદ રાખજો ખાસ. ભોજ રચિત વ્યાકરણ ગ્રંથ કયા નામે પ્રસિદ્ધ હતો તો યાદ રાખજો ભોજન વિરચિત વ્યાકરણ સરસ્વતી કંઠ ભરણ નામના પ્રસિદ્ધ અસ્તિ. ભોજ રચિત વ્યાકરણ ગ્રંથ સરસ્વતી કંઠ ભરણ નામના એક નામે પ્રસિદ્ધ હતો મિત્રો. આ સરસ્વતી કંઠ ભરણ એ યાદ રાખજો એ કોનો છે ભોજ રાજાનો. પ્રશ્ન આગળ એ પણ આવશે કે હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું નામ શું કે ગ્રંથનું નામ શું મિત્રો તો એ પણ તમારે યાદ રાખવાનું છે. કયો છે સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ એ આવશે હવે પ્રશ્ન. ચલો એના પછી 64મો કસ્ય નિવેદન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથ રચિતવંત. કસ્ય નિવેદન પ્રેરિતા કોના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથ રચિતવંત. હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથની રચના કરી કોના નિવેદનથી પ્રેરાઈને તો જવાબ આવશે મિત્રો સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદન. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથની રચના કરી મિત્રો. હવે 65મો સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટસો અધ્યાયસુ કસ્ય વ્યાકરણમ વર્તતે. આવો પ્રશ્ન પૂછે છે મિત્રો કે
કે સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ છે એની અંદર સટસુ એટલે કે 6 અધ્યાયો કયા વ્યાકરણના હતા મિત્રો? તો સટસુ અધ્યાયસુ સંસ્કૃતસ્ય વ્યાકરણ વર્તતે. તો 6 અધ્યાયો પહેલા છે એ સંસ્કૃત વ્યાકરણના હતા. એટલું યાદ રાખવાનું. જવાબ સંસ્કૃતસ્ય વ્યાકરણ વર્તતે. શાસકો પ્રશ્ન હેમચંદ્રાચાર્યેન રચિતસ્ય અલંકાર શાસ્ત્રીયસ્ય ગ્રંથસ્ય નામ કિમસ્તિ? કાંઈક આવો પ્રશ્ન પૂછાઈ શકે કે હેમચંદ્રાચાર્ય જે ગ્રંથની રચના કરી એની અંદર અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છે એ કયા નામે ઓળખાતો હતો? આવો પ્રશ્ન પૂછાય તો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ કયા નામે ઓળખાતો હતો? તો મિત્રો યાદ રાખજો, કાવ્યનું શાસન. કયા નામે ઓળખાતો હતો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ? કાવ્યનું શાસન. આ શબ્દ યાદ રાખજો. તો કાવ્યનું શાસન એટલું શબ્દ યાદ રાખજો. 67 સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય કદા કૃતવાન? આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો, MCQ માં પણ આવશે, ધ્યાન આપજો. સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર ક્યારે વિજય પ્રાપ્ત કર્યો? આવો પ્રશ્ન પૂછાય મિત્રો. તો જવાબ શું હશે? સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય પર ક્યારે વિજય પ્રાપ્ત કર્યો? તો માલવ વિજય દ્વાદશીય શતાબ્દમ કૃતવાન. દ્વાદશીય એટલે મિત્રો 12મી સદી. સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય દ્વાદશીય શતાબ્દમ કૃતવાન. સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય 12મી સદીમાં પ્રાપ્ત કર્યો. 12મી સદી યાદ રાખજો, દ્વાદશીય એટલે 12મી સદી મિત્રો. આ પૂછાયેલો પ્રશ્ન. સરસ્વતી કંઠ ભરણ નામનો પ્રસિદ્ધ વ્યાકરણ કેન વિરચિત અસ્તિ? પહેલા જે પ્રશ્ન હતો એનો પાછો ઉલટો પૂછો મિત્રો. પહેલા જે પ્રશ્ન હતો એનો પાછો શું કર્યો? ઉલટો પૂછો મિત્રો. અહીંયા જે પ્રશ્ન હતો મિત્રો 63 નંબરનો પ્રશ્ન, એ જ પ્રશ્ન પાછો અહીંયા ઉલટી રીતે પૂછ્યો કે સરસ્વતી કંઠ ભરણ નામે પ્રસિદ્ધ વ્યાકરણ ની રચના કોણે કરી? આવો પ્રશ્ન પૂછાય કે સરસ્વતી કંઠ ભરણ નામના વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી? તો જવાબ યાદ રાખજો મિત્રો, વ્યાકરણ ભોજન વિરચિત વસી. વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી? તો ભોજ રાજાએ કરી. આટલું યાદ રાખજો મિત્રો. હવે બે પ્રશ્નો જોઈ નાખો મિત્રો. ભોજસ્ય કીર્તિ કેના આશ્રિત? ભોજ રાજાની કીર્તિ શેના આધારે છે? તો ભોજસ્ય કીર્તિ ભોજ વ્યાકરણ આશ્રિત. ભોજ રાજાની કીર્તિ ભોજ વ્યાકરણ ગ્રંથ છે સરસ્વતી કંઠ ભરણ એના નામે છે મિત્રો. ચલો મિત્રો છેલ્લો પ્રશ્ન હવે ધ્યાન આપજો. હેમચંદ્રાચાર્યના રચિત વ્યાકરણ કેના નામનો પ્રસિદ્ધ અસ્તિ? વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. હેમચંદ્રાચાર્ય રચિત વ્યાકરણ ગ્રંથ છે એ કયા નામે પ્રસિદ્ધ હતો? 70 નંબરનો પ્રશ્ન યાદ રાખો મિત્રો. તો કયા નામે? સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ. તો સિદ્ધ હેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ હતું મિત્રો. મિત્રો હેમચંદ્રાચાર્યએ જે રચના કરી એ ગ્રંથનું નામ શું? સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ. સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. આ બંને મહાપુરુષોનું નામ અંદર આપેલું છે, એટલા માટે એ ગ્રંથની રચના એ હેમચંદ્રાચાર્યએ કરેલી છે. જેથી સિદ્ધરાજ જયસિંહ છે એનું નામ અને હેમચંદ્રાચાર્ય એનું નામ, બંનેનું નામ કેવું થઈ જાય મિત્રો? અમર થઈ જાય. એટલા માટે ગ્રંથનું નામ સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ નામ પડ્યું છે મિત્રો. તો અહીંયા આપણે મિત્રો આ લેક્ચરની અંદર 70 પ્રશ્ન આપણે પૂરા કરીએ છીએ મિત્રો. દરેકે હોમવર્કની અંદર એટલું જ આપું છું કે આ લેક્ચરની અંદર જેટલા બી તમે 20 પ્રશ્નો ચલાવ્યા છો મિત્રો એ 20 પ્રશ્નો તમારી રીતે તૈયાર કરવાના છે મિત્રો. અને મેં તમને કહ્યું છે જોડે તમે લખતા પણ રહેજો જેથી તમને યાદ પણ રહે જોઈએ મિત્રો. તો ત્યાં આપણે 70 પ્રશ્નો પૂરા કરીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં 71 થી જેટલા ચાલે એ પ્રશ્નો મેં નેક્સ્ટ લેક્ચરમાં તમને હું સમજાવીશ મિત્રો. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ જય હિન્દ.